ભરૂચ જિલ્લામાં જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે લાંબી લાઈનો લાગી હોવાના અહેવાલો બાદ આખરે વહીવટીતંત્ર દોડતું થયું છે। ખાતરની અછતની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે ભરૂચના નાયબ ખેતી નિયામકે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી હોવાનું જણાવ્યું છે। 2 દિવસ પૂર્વે જંબુસર ખાતે ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી અને જે ઘટના બની તે અંગે નાયબ ખેતી નિયામક PS ટાંકે જણાવ્યું હતું કે જે સ્ટોક ઉપલબ્ધ છે તે ગવર્મેન્ટ બફર સ્ટોક છે। સમગ્ર જિલ્લામાં હાલ 2880 મેટ્રિક ટન જેટલો સરકારી સ્ટોક છે। આ સ્ટોક સામાન્ય રીતે વાવેતર બાદ તથા જ્યારે ખેડૂતોનો પાક ઊભો હોય અને યુરિયા ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હોય તેવી કટોકટીની સ્થિતિમાં જ રિલીઝ કરવામાં આવતો હોય છે। હાલ હજુ કોઈ વાવેતર થયું નથી। ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા નહીં મળે તેથી તેઓ અગાઉથી ખરીદી કરીને સ્ટોરેજ કરી રહ્યા છે। જંબુસરને જોડતા માર્ગ પર આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે જ્યાં હાલ ભારે વાહનો પર પ્રતિબંધ છે। આ બ્રિજ બંધ હોવાને કારણે કંપનીઓના ટ્રાન્સપોર્ટરો વાયા વડોદરા પાદરા થઈને લાંબા અંતરે સપ્લાય કરવા માટે તૈયાર ન હતા કારણ કે તેમના કોસ્ટિંગમાં બેસતું ન હતું। આ જ કારણે જંબુસરમાં પૂરતા પ્રમાણમાં રિટેલ સપ્લાય થઈ શક્યો ન હતો। આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમે એક વૈકલ્પિક વ્યવસ્થા વિચારી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ એલોકેશનમાંથી જંબુસરનું એલોકેશન બાદ કરીને તે ખાતર બરોડાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધું જંબુસર ટ્રાન્સપોર્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હાલમાં ઇફકો કંપનીની 500 મેટ્રિક ટન યુરિયાની રેક આવેલી છે જેમાંથી આશરે 100 મેટ્રિક ટન જેટલું યુરિયા હાલ જંબુસર ખાતે પહોંચાડવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રણોલી રેક પોઈન્ટ પરથી ક્રિપ્કોની રેકમાં 150 મેટ્રિક ટન તેમજ JNFC અને GSFC કંપનીઓ તરફથી 50-50 મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના આપવામાં આવી છે। તંત્રના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં જંબુસરમાં ખાતરની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવી જશે। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે આગામી સમયમાં ખરેખર ખેડૂતોની રાહત થાય કે કેમ તે તો જોવું જ રહ્યું। જંબુસરને જોડતો જે માર્ગ છે ત્યાં વચ્ચે આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે જે હાલ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે જેને લઈને જંબુસરમાં રિટેલ સપ્લાય જે થવી જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી રહી પરંતુ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કંપનીના HOને પત્ર વ્યવહાર કરેલો છે। એમનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જશે અને ભરૂચ જિલ્લામાં જે કાંઈ એલોકેશન છે એમાંથી જંબુસર તાલુકાનું એલોકેશન બાદ કરી બરોડાના રનોલી રેક પરથી ત્યાં ટ્રાન્સપોર્ટ થાય ત્યાં યુરિયા ખાતર સપ્લાય થાય એ રીતની વ્યવસ્થા હાલ અમે વિચારેલી છે। એ બાબતે પત્ર માનનીય કલેક્ટર સાહેબે પણ સરકાર લેવલે લખેલો છે। ભરૂચ જિલ્લામાં જંબુસર આવે છે કે જે ખરેખર બરોડાથી નજીક થાય છે તો બરોડા અત્યારે મેં જે વાત કરી કે ઢાઢર નદીનો બ્રિજ જે અત્યારે બંધ છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી એટલે જે કંપનીઝ છે GNFC, GSC, ઇફકો, ક્રુપકો એમના કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે ભાઈ અમને આ લોંગ ડિસ્ટન્સ થાય છે ત્યાંથી અમે વાયા બરોડા પાદરા થઈને અમે સપ્લાય નહીં કરી કારણ કે અમારું પોસ્ટિંગમાં એ બેસતું નથી। એના માટે લઈને અમે એવું વિચારેલું ભરૂચ જિલ્લાનું જે એલોકેશન જે ટોટલ થઈ આવે છે એમાંથી જંબુસરનું બાદ કરીને બાકીનું અહીંયા આવે અને જંબુસર પૂરતું જે એલોકેશન છે એ બરોડા રણોલી રેક પોઈન્ટ પરથી જંબુસર થાય જે આગામી સમયમાં અત્યારે અમે હાલ વિચારેલો છે।